નમસ્કાર દર્શક મિત્રો, ધરતી ઉપરના સ્વર્ગ કાશ્મીરના પ્રવાસે અને કાશ્મીરમાં પાછું ગુલમર્ગ. કાશ્મીર આવો અને ગુલમર્ગ ન જુઓ તો કશું જોયું જ નથી એવું લાગે. એવું સરસ મજાનું ગુલમર્ગ છે. તો ચાલો આપણે ગુલમર્ગ જતાં જતાં રસ્તાઓના નજારાઓને જોતાં હવે આપણે ગુલમર્ગ પહોંચીએ અને ગુલમર્ગ પહોંચીને ત્યાંની ગંડોલાની રાઈડ કરીશું. ફેઝ 1 અને ફેઝ 2 સુધી જશું. તો ચાલો મારી સાથે આ સુંદર નયનરમ્ય દ્રશ્યોને નિહાળતા ગુલમર્ગ. હવે આપણે આવી પહોંચ્યા છીએ ગુલમર્ગ. આ ગુલમર્ગનું ટેક્સી સ્ટેન્ડ છે. અહીંયા તમારે તમારી વ્હીકલ અથવા ટેક્સી અહીંયા રાખી દેવી પડે છે અને પછી અહીંથી તમારે ત્યાંની જે યુનિયનની ટેક્સી છે એ લઈને ગુલમર્ગમાં ફરવું પડે છે. પરંતુ અમે જ્યારે જે સિઝનમાં ગયા ત્યારે પ્રવાસીઓ ઓછા હતા, એટલે અમે અમારી જ ટેક્સી લઈને ગુલમર્ગમાં સાઇટ સીન કરેલા. હવે આપણે આવી પહોંચ્યા છીએ ગંડોલા રાઈડ માટેની જે એન્ટ્રી છે. આ જે સામે દેખાય છે એ આખી ઓફિસ છે અને અહીંથી જ આપણે ટિકિટ લઈને ગંડોલા રાઈડ કરવા માટે જવાનું હોય છે. ગંડોલા રાઈડ માટે એડવાન્સ બુકિંગ કરાવવું ખૂબ જ જરૂરી હોય છે. ફેઝ 1 અને ફેઝ 2 આ બંનેની ટિકિટો ઓનલાઈન થઈ જતી હોય છે, એટલે ઓનલાઈન ટિકિટો કરાવીને પછી જ ગંડોલાની રાઈડ કરવી.
ગંડોલા રાઇડ્સમાં આવેલા છીએ. અત્યારે ફેઝ 1 માં જઈ રહ્યા છીએ, પછી આગળ ફેઝ 2 માં જશું. અને અહીંનું વાતાવરણ અત્યારે ખૂબ જ ખુશનુમા છે, એકદમ મજા આવે એવું વાતાવરણ છે. આ ફેઝ 1 માંથી આ રીતે રોપવેમાં એક સાથે 6 જણા બેસી શકીએ અને આ નીચે આવી રીતે ઉતરાય છે. ફેઝ 1 થી નીચે જે ગુલમર્ગનું સ્ટેશન છે ગંડોલાનું, ત્યાં સુધી જઈ શકાય છે. આ બાજુના નીચેના વ્યૂ જુઓ, બધા સરસ મજાના વ્યૂ જોવા હોય તો ગંડોલાની સફર કરવી જોઈએ. આ બાજુ પણ જુઓ. તો ચાલતા ચાલતા આપણે જુઓ ગુલમર્ગના રસ્તાઓ ઉપર અત્યારે ચાલી રહ્યા છીએ અને સરસ મજાનો નજારો ગુલમર્ગના રસ્તાનો દેખાય છે અત્યારે. આમ તો ગુલમર્ગ સ્ટે કરવા જેવું છે. અહીંયા રોકાવ 1 કે 2 દિવસ તો સરસ અહીંયા નેચરનો આપણે આનંદ લઈ શકીએ. અને દેવદારના વૃક્ષો સામે દેખાય છે સરસ મજાના, અને ખૂબ સરસ વાતાવરણ છે કાશ્મીરનું. અને શાંતિ પણ એટલી છે અત્યારે, સુરક્ષાની દ્રષ્ટિએ પણ બહુ સેફ છે. ટુરિસ્ટ માટે કશો વાંધો આવે એવો છે નહીં. એટલે કાશ્મીર જ્યારે પણ ફરવા આવો ત્યારે ગુલમર્ગ આવવાનું ચૂકતા નહીં. હવે આપણે ગુલમર્ગમાં એવી જગ્યાએ આવેલા છીએ કે જે રાજેશ ખન્ના જે પિક્ચરની અંદર કામ કરેલું આપકી કસમ, અને એમાં જય જય શિવ શંકર નામનું જે ગીત ફિલ્માવવામાં આવેલું, એ જે સામે દેખાય છે એ શંકર મંદિર છે. ત્યાં આ ગીતનું શૂટિંગ કરવામાં આવેલું.
તો મિત્રો, ગુલમર્ગનો આ વિડીયો આપને કેવો લાગ્યો? આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, વધુમાં વધુ શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો વધુ મળશું કોઈ એવા સ્થળે. ત્યાં સુધી પ્રવાસી કપલ કલ્પેશ અને વર્ષા ગઢવીના આપ સૌને નમસ્કાર. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.